કોંગ્રેસમાં જે પક્ષ પલટાની મોસમ ચાલી રહી છે તે પછી સૌ કોઈનું ધ્યાન હવે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પર છે કે ગુજરાતમાં આ યાત્રાને કેવું સમર્થન મળે છે, કેમ કે હવે કોંગ્રેસમાં તો ગણ્યા ગાંઠા નેતાઓ જ બચ્યા છે। તો આ પક્ષ પલટાની મોસમ વચ્ચે રાહુલ ગાંધીની જે ન્યાય યાત્રામાં કયા કયા નેતાઓ જોડાવાના છે તે જોઈએ આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા જે છે તે ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત અને તાપી સહિત આદિવાસી બહુમતીવાળા વિસ્તારોમાંથી પસાર થશે અને ગુજરાતની 26માંથી 14 બેઠકને કવર કરશે। રાહુલ ગાંધી ગુજરાત યાત્રાનો રૂટ જોતા આદિવાસી મતદાતાઓ સુધી પહોંચવાની રાજકીય યોજના ઉડીને આંખે વળગે તેવી છે। એક સમયે આ વિસ્તારો જે છે તે કોંગ્રેસ પાર્ટીનો ગઢ રહ્યા હતા, પરંતુ બદલાતા જતા રાજકીય, ધાર્મિક અને સામાજિક કારણોસર પાર્ટીને આ ગઢ જાળવી રાખવાનો પડકાર ઊભા થયા છે। આ યાત્રામાં ઈશોદાન ગઢવી રાહુલ ગાંધીનું ઝાલોદ ખાતે ભવ્ય સ્વાગત કરીને આ જે યાત્રા છે તેને આગળ વધારશે। રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે પ્રવેશ થઈ રહ્યો છે, ત્યારે રાજસ્થાનથી બપોરે આ યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે। ભારત જોડો ન્યાય યાત્રા રાજ્યના 7 જિલ્લામાંથી પસાર થશે। આ ન્યાય યાત્રા દરમિયાન 6 પબ્લિક મીટિંગ, 27 કોર્નર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ 70થી વધુ સ્થળો પર સ્વાગત કરવામાં આવશે। ત્યારે ઇન્ડિયા ગઠબંધન આમ આદમી પાર્ટીના સહભાગીદાર અને પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના નેતૃત્વમાં સમગ્ર આમ આદમી પાર્ટી દ્વારા ઝાલોદ ખાતે ભારત જોડો ન્યાય યાત્રાનું સ્વાગત કરવામાં આવશે। ત્યારે આમ આદમી પાર્ટીના કયા મુખ્ય નેતાઓ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં હાજરી આપશે તે જોઈ લઈએ। પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી મહારાષ્ટ્ર પ્રદેશ સહપ્રભારી ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, પ્રદેશ મહામંત્રી સાગર રબારી, ઉત્તર ઝોન કાર્યકારી પ્રમુખ ડોક્ટર જ્વેલબેન વસરા, મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડોક્ટર રમેશ પટેલ, પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંગાડા, પ્રદેશ મંત્રી દાહોદ લોકસભા ઇન્ચાર્જ નરેશ બારૈયા, પ્રદેશ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ અને મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં ઉપસ્થિત રહેશે। તો હવે જોવાનું એ રહ્યું કે આ યાત્રાને કેવો પ્રતિસાદ મળે છે। આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।